વંદે માતરમ સ્ટુડન્ટ. આગળના લેક્ચરમાં આપણે ધોરણ 10માં 18મો પાઠ જે છે એની મુખ્ય સમજૂતી મેળવતા હતા. હવે આપણે જોઈએ તો કે ભૂખથી ભૂંડી ભીખમાં આપણે આગળ જોયું તો કે એક વર્ષ વીતી જાય છે છતાં પણ વરસાદનું એક ટીપું પણ આ ધરતી ઉપર પડતું નથી. 56મી કાળ જે છે એ શરૂ થઈ રહ્યો છે. 12 મહિના થઈ ગયા છતાં પણ વરસાદ વરસવાનું નામ લેતો નથી. ત્યારે લોકો જે છે એને હજી પણ એવી આશા છે કે વરસાદ જે છે એ જેઠ મહિનાના 15 દિવસ તો વીતી ગયા છે, તો હવે જેઠ મહિનાના પછીના 15 દિવસ જે છે એમાં વરસાદ અવશ્ય આવશે એવી આશા લોકો બાંધીને બેઠા છે. જેમ જેમ દિવસો આગળ વધતા જાય છે એમ એમ જેઠ મહિનો પૂરો થાય છે, અષાઢ મહિનાની શરૂઆત થાય છે, છતાં પણ વરસાદ આવતો નથી. લોકો જે છે એ પાણી વગર અને અનાજ વગર ભૂખે મરવા લાગ્યા છે. એક સમય એવો આવે છે કે શેરીઓમાં, ગલીઓમાં, ગામમાં, શહેરમાં જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગલાને ઢગલા પડેલા છે. કોઈ વ્યક્તિને ઉઠાવવાવાળું તૈયાર નથી. ત્યારે કોની પાછળ કાણ કરે? કાણ કરવી એટલે આપણે શબ્દ સમૂહમાં જોયેલું હતું કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામેલું છે, એના ઘરે એને આશ્વાસન આપવા માટે લોકો કાણે જાય છે. તો આ સમય એવો છે કે અમુક સમગ્ર પરિવાર નાશ પામેલો છે, સમગ્ર પરિવાર મૃત્યુ પામેલો છે. તો કોણ કોની સહાયે જાય? ક્યાં દાટવા ને ક્યાં બાળવા એવી કપરી પરિસ્થિતિ જે છે એ હાલ થઈ ચૂકી છે. ત્યારે કાળુ સરખા નામનો માણસ જે છે એ પોતાના પરિવાર સાથે પણ દુઃખી છે. પોતે જે છે એ સ્વાભિમાની માણસ છે, પોતે એક ખેડૂત પુત્ર છે. પોતે એવું વિચારે છે કે હું આવી રીતે ભીખ માગી અને ખાઉં એ યોગ્ય ન કહેવાય, શરમ અનુભવે છે. એમ કહે છે કે જે વ્યક્તિ મૃત્યુ પામેલા છે એમના સાથી મિત્રો તો કે રણછોડભાઈ અને શંકરદા એ બંનેની એમને અદેખાઈ આવે છે. શું કામ? કેમ કે એ તો આ દુઃખમાંથી છૂટી ગયા એમ વિચારી પોતે જે છે એ પોતાની સાથે પોતાના સસરા પક્ષના લોકો પણ સાથે રહેવા માટે આવે છે. એમાંથી કુલ મળી અને 8 જણ જે છે એ પોતે સાથે રહે છે. વાણિયાઓ પાસેથી અનાજ જે છે એ પોતે એક મણ અનાજ લઈ આવે છે, કોદરા નામનું અનાજ. તો એમાં અડધો તો કચરો નીકળી જાય છે. ધોઈ અને સાફ કરી એ અનાજ ખાવા માટે પૂરતું છે નહીં. તો એક સમય એવું આવે છે કે 8 જણામાંથી 3 જણા જે છે એ મૃત્યુ પામે છે. ત્યારબાદ હજી પણ એવો સમય આવેલો છે કે અષાઢ મહિનાના વાદળોમાં એક પણ વાદળ જે છે એ આકાશમાં રહેલું નથી, ચોખ્ખા ચટ વાદળ છે. માનવી વિનાના પાવરધા એટલે કે સાવ ખુલ્લા ખેતરો છે. માણસો માટે જો ખાવાનું ન હોય તો પશુ પક્ષીઓ માટે તો ક્યાંથી હોય? ઢોર ઢાખર પાલતુ પ્રાણીઓ જે છે એ પણ મૃત્યુ પામેલા છે. ખેતરોમાં જુઓ તો કોઈ માણસ દેખાતું નથી, કોઈ પશુ પક્ષી દેખાતું નથી. સાવ એટલે સાવ સુનસાન વેરાન જગ્યા બની ચૂકી છે. હવે પોતે જોવે છે કે ડેગડિયાનું મહારાજ, ડેગડિયા નામનું ગામ છે, એના મહાજન છે એ વિચારમાં પડે છે કે જેમની પાસે ધન છે, જેમની પાસે પૈસા છે, એણે પોતાના ઘર જે છે એ ઉઠાવી દીધા છે, વેચીને ખાવા લાગ્યા છે. એક સમય એવો આવે છે કે આ બધા મહાજન પાસે પણ અનાજ ખૂટી જાય છે, તો મહાજનો પણ મૃત્યુ પામવા લાગે છે. તો હવે કરવું શું? એટલે ડેગડિયામાં રહેતા જે માણસો છે એ ખૂબ ધરાઈને ખાતા એ માણસો પણ આજે મૃત્યુના આરે પહોંચી ચૂક્યા છે, એ પણ મૃત્યુ પામી રહ્યા છે. દેશ પરદેશમાં આવી પહોંચેલા ડેગડિયાના વતની સુંદરજી શેઠ છે, એણે કહ્યું કે આ ભૂખ્યા ખેડૂતોનું નિસાસો પડ્યું કે જ્યારે
ડેગડિયાના મહાજનો પાસે ધન હતું, અનાજ હતું, ત્યારે જેમની પાસે નહોતું એ માગવા માટે જતા તો એ ચોખ્ખી ના પાડી દેતા. એટલે આ ગરીબ ખેડૂત જે છે એનો નિસાસો જે છે એ આ મહાજનોને લાગ્યો, એટલા માટે એ મહાજનો પાસે પણ અન્ન છે એ ખૂટી ગયું. અને એક સમય એવો આવ્યો કે મહાજનો પણ મૃત્યુ પામવા લાગ્યા. તો અહીંયા સુધી આપણે આગળના લેક્ચરમાં સમજૂતી જે છે એ મેળવેલી હતી. હવે આપણે આગળ જોઈએ. ગમે તેમ પણ ડેગડિયાના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. કે ગમે તેમ હોય પણ જે ડેગડિયાના મહાજનો જે જીવતા હતા એને સુંદરજી શેઠની વાત જે છે એ ધ્યાનપૂર્વક સાંભળી કે આ વ્યક્તિ શું કહેવા માંગે છે. વરસાદ નહીં આવે તો આ પણ જેની પાસે ધાન હશે એ નથી જીવવાના, ને આવશે તો આના આ જ માનવી એકનું અનેક ગણું પકડી આપવાના છે. આ પણ કંઈ હળ હાંકવાના ઓછા છીએ. ત્યારે સુંદરજી શેઠ જે છે એ મહાજનોને કહે છે કે જો વરસાદ નહીં આવે તો આપણી જેમની પાસે ધાન છે એ જીવવાના નથી. કે આપણામાં કહેવત છે ને કે બેઠા બેઠા રાજાના કોઠાર છે એ પણ ખલાસ થઈ જાય. તો જેમની પાસે કોઈ આવક જ નથી, માત્ર એમની પાસે જે અનાજ છે એ જ ખાવાનું છે, તો એક સમય એવો આવશે કે જો વરસાદ નહીં આવે તો આ અનાજ જે છે એ પણ ખૂટી જશે, તો આપણે પણ મરી જશું. અને જો વરસાદ આવશે તો આના આ જ માનવી જે છે, આના આ જ ખેડૂતો છે એ પોતાના ખેતરમાં અનાજ વાવશે અને એકનું અનેક ગણું કરી અને ફરી પાછું આપણને આપશે. એટલે સુંદરજી શેઠનો કહેવાનો મતલબ એમ છે કે આ ખેડૂત પુત્રોને આપણે સાચવવા જોઈએ. બને તેટલો પ્રયત્ન કરી આપણી પાસે જે પણ કંઈ છે એમાંથી થોડું ઘણું એને આપી અને આપણે એનું પેટ ભરવાનું છે. આપણે કંઈ હળ હાંકવાના ઓછા છીએ. એટલે કે શું આપણી પાસે એવી તાકાત છે? આપણે કંઈ ખેતરમાં હળ હાંકવા જવાના છીએ? જીવતા હશું તોય નહીં જઈએ. જો આ ખેડૂતો જીવતા હશે તો એ પોતાના ખેતરમાં હળ હાંકીને અનાજ પકવશે, એટલે આપણે જવાના નથી. ને ડેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું. અને જ્યારે સુંદરજી શેઠે આવી શીખ આપી ત્યારે ડેગડિયાના મહાજન જે છે એણે પોતાના કોઠારમાંથી અનાજ ભરેલો ઓરડો જે છે એમાંથી ધાન કાઢી, એટલે કે અનાજ કાઢી અને બધાઈને આપવાનું પોતે નક્કી કરે છે. કિંમત પણ અડધી જ લીધી કે અનાજ જે છે એ વેચાતું આપવાનું નક્કી કર્યું. પહેલાં તો એને ના જ પાડી દીધી ચોખ્ખી, પણ જ્યારે સુંદરજી શેઠે એને શિખામણ આપી ત્યારે એણે કબૂલ કર્યું કે કાંઈ વાંધો નહીં, હું અડધી કિંમતમાં અનાજ જે છે એ આ ખેડૂતોને હું આપીશ. અડધો ભાગ ધર્મમાં રાખ્યો, અડધો ભાગ જે છે એ ધર્મમાં રાખવો, એટલે કે દાન માટે રાખવો. એમ કે અડધું હું દાન કરું છું અને અડધું જે છે એ વેચાતું આપીશ. જો કે શરૂઆતમાં તો ધર્માદુ ખાના બહુ ઓછા નીકળ્યા. ખેડૂત પુત્ર જે છે એ સ્વાભિમાની છે. પહેલાંના સમયમાં આપણે જોઈએ તો કે ખેડૂત જે છે ને એ પોતાના ખેતરમાં અનાજ પકવતા તો એમાંથી ઘણા બધાને દાન પણ બ્રાહ્મણોને આપતા. પોતાનું ખેતરમાં ખડું બનાવેલું હોય, અનાજ જે છે એમાં ખડું બનાવેલું હોય, છાણથી લીપણ કરી અને સરસ એની જગ્યા બનાવે, એમાં પોતાને જે ખેતરમાં અનાજ પાક્યું હોય એનો ઢગલો કરે. જ્યાં સુધી એ બ્રાહ્મણને પછી ગામના ભંગી હોય એને ન આપે ત્યાં સુધી પોતે પોતાના ઘરે અનાજનો એક પણ દાણો લઈ જતા નહીં. એવા સ્વાભિમાની ખેડૂતો હોય. તો શરૂમાં જ્યારે દાન આપવાનું શરૂ કર્યું, કેમ કે ખેડૂતો છે ને એ દાન આપવામાં માને છે, લેવામાં માનતા નથી. તો શરૂઆતમાં જ્યારે આ ધર્માદો આપવાનું શરૂઆત કરી તો લોકો જે છે એ ખૂબ ઓછા હતા. એવું વિચારતા કે નહીં, આપણી પાસે પૈસા છે ત્યાં સુધી આપણે ધર્મનું ખાવું નથી. એટલે કોઈ પણ લોકો જે છે બહુ ઓછા કે જેમને અતિશય જરૂરિયાત હોય એ જ માણસો ધર્માદાનું લઈ જતા. બાકી એવા માણસો પણ હતા કે ધર્માદાનું ખાવા તૈયાર ન હતા. પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી, ભૂખે ટેકની ઠોકરે ચઢાવી. એટલે કે દિવસે દિવસે લોકોની સંખ્યા વધવા લાગી, કેમ કે માણસો પાસે પૈસા તો હતા નહીં, પૈસા ખૂટતા ગયા તો લોકો જે છે એમની સંખ્યા વધતી ગઈ.
ભૂખે ટેકને ઠોકરે ચડાવી, એટલે કે ભૂખ જે છે એને લોકોએ ભીખ માંગવા માટે મજબૂર કરી દીધા. કાળુને રાજુએ વિનમ્યો, તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે. હવે કાળુ જે છે એમની પત્ની છે રાજુ, એણે એમને વિનમ્યો એટલે કે વિનંતી કરી કે તમે તો એમ કહેતા હતા કે આ કોઠારમાં આપણા ધાન છે. એ કાળુ એવું કીધેલું હતું કે આ વાણિયાઓ જે છે, આ શેઠ જે છે એ આપણને દાન કરે છે, તો કંઈ એ પોતે ખેતરમાં પકવા નહોતા ગયા, પણ એ અનાજ જે છે એ આપણું જ છે, તો આપણું છે ને આપણે લેવામાં શું શરમ હોય. એવું એની પત્ની એમને કહે છે કે તમે એમ કહો છો કે આ કોઠારમાં આપણું જ ધન છે, તો આપણે લેવામાં શા માટે શરમ રાખવી જોઈએ, તે આપણા જ છે ને. તો કાળુ કહે છે કે હા, એ વાત સાચી છે કે આપણા જ છે ને, તો પછી મહાજન આલેને લેવું છે એમાં શરમ શાની. મહાજન એટલે મહાજન. તો રાજુ કહે છે કે તો મહાજન આપણને આલે છે એટલે આપે છે, તો ને લેવું છે એ આપે છે ને લેવું છે, આપણે ક્યાં કોઈની પાસે જબરજસ્તી કરીને લેવું છે, પડાવી લેવું છે, એ આપણને આપે છે ને આપણે લેવું છે, એમાં શરમ શાની. ગણે એને તો ખરી જ નહીં ને આપણા છે એટલે તો ઉલટાની વધારે શરમ. કે પોતે શું કહે છે કે ગણે એને તો ખરી જ ને, ગણે એટલે માને તેને સાચી જ ને એમ. કે જે વ્યક્તિ એવું અંદરથી અનુભવતો હોય કે ભાઈ શરમ છે, તો જે વ્યક્તિ માનતો હોય એને તો શરમ છે જ, કે જે વ્યક્તિ માનતો નથી એને શરમ નથી. ને આપણું છે ને એટલા માટે વધારે શરમ લાગે છે કે આપણે આપેલું છે ને આપણે પાછું એમની પાસેથી લઈ લેવું છે, એટલે વધારે શરમ લાગે છે. આપણા ધાનને તો આપણે હાથ ધરવાનું, ભીખ માંગવાની શરમ એ વાતની છે કે ધાન એટલે કે અનાજ આપણું જ છે ને આપણે જ હાથ લાંબો કરી ભીખ માંગવાની, એ શરમજનક બાબત છે. કે બીજાનું હોય ને આપણે માગવું તો એમાં કંઈ શરમ જેવું નથી, પણ આપણું છે ને આપણે માગવું છે, હાથ લાંબો કરવાનો છે, એટલા માટે શરમ છે. લો હેંડો હેંડો એવું બધું ગણ્યા વગર ઉઠો, નકર હુંય નથી જવાની. હવે રાજુ કહે છે કે લ્યો હેંડો હેંડો, હેંડો હેંડો એટલે ચાલો ચાલો, આવું બધું ગણ્યા વગર ઉઠો. કે આવું બધું ગણવું એટલે કે આવું બધી ગણતરીમાં ન લેવાય એમ, કે આપણે એમ કહીએ ને કે ભૂતકાળને યાદ કરવાથી માત્ર દુઃખ જ મળે. તો આવું તમે મને ગણાવ્યા રાખશો કે તો સમય જે છે એ જતો રહેશે. પોતાની પત્ની સમજાવે છે કે ચાલો ઉઠો, તમે નહીં આવો તો હું પણ નથી જવાનું. જવું તો જેને તમારા સોબત છે. આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા, કે પોતાની પત્ની એમ કહે છે કે જો તમે ન જાઓ તો હું નહીં જાઉં, જો જાઓ તો મને આના તમારા સોગન છે. આ બે છોકરા ભલે ભેગા મરી જતા, આપણે તો ભૂખે મરી જઈશું, પણ આપણે આરે આ બે છોકરા છે એ ભૂખે મરી જશે. લોચો વળીને પડેલા કાળુને ઉઠી જ છૂટકો થયો, પણ એક શરતે, હું તમારી સાથે આવું તે ભલે, બાકી હાથ તો નથી જ ધરવાનો. લોચો વળીને બેસવું એટલે કે પેટ અને વામો બે એક થઈ ગયા છે. ભૂખને લીધે હાડપિંજર જેવું શરીર છે. લોચો એટલે કે ખૂણામાં આપણે કેમ કપડાનો ઢગલો પડેલો હોય નિર્જીવ વસ્તુની જેમ, એવો લોચો વળીને પડેલો કાળું જે છે એને ઉઠા વગર હવે છૂટકો હતો નહીં. ઉઠવું જ પડે બધું. શું કામ? પોતાના માટે નહીં, પોતાના પરિવાર માટે. એવું વિચારે છે કે હું ભલે ભૂખે મરી જાઉં, પણ મારા પરિવાર જે છે એને દુઃખ થવું જોઈએ નહીં. એટલે પોતે કહે છે કે હું આવું ખરી, પણ એક શરત છે મારી, કે તમારી સાથે હું આવું ભલે, પણ હું હાથ લાંબો કરીને ભીખ નહીં માગું. તમારી સાથે આવું બરોબર, ન ધરતા તમારી વતી હું ધરીશ. પછી તો ખરું ને. પછી એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, તમે હાથ ન ધરતા, હાથ ન ધરવો એટલે હાથ ન લંબાવતા, તમારા વતી એટલે કે તમારા તરફથી હું ભીખ માંગીશ. પછી તો ખરું ને, એટલે પછી તો તમે રાજી ને એમ. અરે ગાંડી, કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કંઈક ફરી રહ્યું. હવે પોતાની પત્નીની વાત સાંભળી એમને હાસ્ય આવ્યું.
કેવું હતું તો કે પોતાની પત્નીને અરે ગાંડી કહી અને વહાલથી ઉદ્બોધન કરે છે. કાઉની ઊંડી ઉતરી ગયેલી આંખો છે, ભૂખના લીધે એની આંખો જે છે એ ઊંડી ઉતરી ગઈ છે, આંખના ડોળા જે છે એ બહાર નીકળી ગયેલા છે અને પોતાનું જડબું એટલે કે મોઢું જે છે એવામાં માત્ર ચામડી ભેર, જેમાં હાડ માંસ રહેલા નથી, એવા મોઢા પર એમનું હાસ્ય જે છે એવું કંઈક ફરી રહ્યું છે. બોલ્યો, આ દોઢ પાસે ખીચડી જીવાડશે એમ તું માને છે? એટલે પોતાની પત્નીને કહે છે કે દોઢ પાસે એટલે કે એક પ્રકારનું માપ છે કે આ દોઢ પાસે ખીચડી જે છે એ જીવાડશે એવું તને લાગે છે? ક્યાં સુધી આપણે આવી ખીચડી માગી માગીને ખાશું? હવે બધા માગવા જશું ત્યારે દોઢ પાસે ખીચડી મળશે. અરે બશેર આલે તોય મારું પેટ તો નથી ભરાવાનું. દોઢ પાસે એટલે કે 1.5 કિલો જેવું અનાજ અને બશેર એટલે 2 કિલો જેવું અનાજ જે છે એ થાય. એટલે એની પત્ની એમ કહે છે કે અરે બશેર આપે ને તોય મારું પેટ નથી ભરાવાનું, તમે તો દોઢ પાસે મૂક્યો છો, કદાચ બશેર આપીએ તોય ભરાવાનું નથી. આગળ જતા ઉમેર્યું ને તું એમ જાણે કે વરસાદ આવવાનો છે. આ તો પ્રથમીનો પલ્લો, પલ્લો એટલે પ્રલય થવા બેઠો છે. ભૂંડી નથી પણ આપણ જીવવાના કે નથી જીવવાના મહાજની પોતાની પત્નીને કહે છે કે તું એમ માને છે કે વરસાદ આવવાનો છે? એવો પ્રશ્ન કરે છે. તો કહે છે કે આ તો પ્રથમી એટલે કે પૃથ્વીમાં પ્રલય થવા બેઠો છે, આપણે નથી જીવવાના અને આ મહાજનો જે આપણને દાન આપે છે એ નથી જીવવાના. ત્યારે શું કામ ભૂંડી આ મરતી ઘડીએ કડવીના દીકરા પાસે હાથ ધરાવે છે? તો એની પત્નીને કહે છે કે જ્યાં સુધી હું જીવો ત્યાં સુધી મેં કોઈ દિવસ ભીખ માંગી નથી અને હવે મરતી વેળાએ તું મને આવી રીતે ભીખ મંગાવે છે એમાં મારું મન માનતું નથી. અને એ પાછો જો પોતે કણવી એટલે પટેલ કે જે હંમેશા દાન આપી અને પોતે સ્વાભિમાનથી જીવે છે. તો પોતે કહે છે કે ત્યારે શું કામ ભૂંડી પોતાની પત્નીને કહે છે કે કેવી કહે છે ભૂંડી એટલે ખરાબ, આ મરતા સમયે આ કણબીના દીકરા પાસે હાથ શું કામ ધરાવે છે? નાના રાજુ તું એકલી જા, હું તો નથી જવાનું. કેમ કે પોતાને અંદરથી શરમ અનુભવાય છે, દુઃખ અનુભવે છે. પોતે જવા તૈયાર થાય છે, ફરી પાછો ઊભો રહી જાય છે કે ના ના મારે આવું નથી, તારે જવું હોય તો તું જા. ને એ થંભી ગયો, થંભી જવું એટલે ત્યાં ને ત્યાં ઊભો રહી ગયો. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણોની લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખે તાકી રહ્યો કે પોતે થંભી જવું એટલે કે ત્યાં ને ત્યાં ઊભો રહી ગયો, આગળ વધ્યો નહીં. દૂર દેખાતી પેલા દરિદ્ર નારાયણોની એટલે કે ગરીબ બ્રાહ્મણોની લાંબી કતાર એટલે કે લાંબી લાઈન, દરિદ્ર નારાયણ એટલે કે ભૂખથી પીડાયેલા લોકો જે ગરીબ છે એની લાઈન તરફ આંસુ વિહોણી એટલે કે આંસુ વગરની, રડતી આંખ કીધી પણ કેવી તો કે આંસુ વગરની, એનું હૃદય છે એ રડી રહ્યું છે. આંખમાં વિહોણી એટલે વગરની, આંસુ વગરની રડતી આંખે તાકી રહ્યું એટલે કે પોતાના જીવનનો અફસોસ છે કે જતાં જતાં છેલ્લા સમયે ભીખ માગી અને પેટ ભરવું એ યોગ્ય નથી. એટલે કે આંસુ વગરની રડતી આંખે પોતે આ લાઈનમાં ઊભેલા લોકો જે છે એને પોતે જોઈ રહે છે, તાકી રહ્યું એટલે જોઈ રહ્યું. સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડપિંજરોમાં પટેલ હતા અને બ્રાહ્મણો હતા. તેમાં રહેલા આ લાઈનમાં જે માણસો હતા એમાં સ્ત્રીઓ પણ હતી, પુરુષ પણ હતા. કેવા તો કે અર્ધનગ્ન, પહેરવા માટે કપડાં પણ નથી, માત્ર શરીરના અંગો ઢકાય એટલા, અડધું શરીર ઢંકાયેલું છે એવા હાડપિંજરોમાં કે ન ખાવાને લીધે શરીર જે છે એમાં માત્ર હાડપિંજર, ચામડીને હાડપિંજર સિવાય બીજું કાંઈ લોહી કે માંસ છે નહીં, માત્ર હાડપિંજર જેવા લોકોમાં પટેલ પણ હતા અને બ્રાહ્મણ પણ હતા. કોઈ વાણિયામાંથી પણ હતા, કોઈ લાઈનમાં વાણિયા લોકો જે ગરીબ હોય એ પણ હતા. જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી. ઠાકરડા એટલે કે ભરવાડ જ્ઞાતિ છે એની
ઠાકરડા જ્ઞાતિ કહી શકાય, એની પણ ખૂબ મોટી સંખ્યામાં હતા. ઘાસી અને સિપાઈ હારમાં સેડભેડ હતા, એટલે કે ઘાસી અને સિપાઈ લોકો જે છે એ બધા ભેગા હતા એમ, એટલે કે ગણી ન શકાય કેટલા હતા અંદાજે. પણ એ બધામાં જાજો ભાગ તો હતો ખેડૂતને જ. એમાં બધા કરતા સંખ્યા વધારે કોની હતી તો કે ખેડૂતની. કાળુના પગ ત્યાં જડાઈ ગયા. પગ જડાઈ જવાય એટલે કે ત્યાં ને ત્યાં સ્થિર ઊભો રહી જવું, પોતે આગળ વધી શકો નહીં. ત્યાં ને ત્યાં એકદમ એના પગ જે છે એ જડાઈ ગયા. ભગવાનને જીવતો રાખવો હશે તો મોખાના છોડાય જ, એટલે કે ભગવાનને જો આપણને જીવતા રાખવા હશે તો કેવી રીતે રાખશે તો કે મોખાના છોડા, એટલે કે એક જાતનો એવો છોડ છે કે જેની છાલ જે છે એને પાણીમાં ઉગાડીને પીવાથી ભૂખ જે છે એ સંતોષાઈ શકે. બરોબર, મોખાનો છોડ જે છે એક પ્રકારનો એવો છોડ છે કે જેની છાલ જે છે એને પાણીમાં ઉગાડીને પી શકાય તો ભૂખ જે છે એ આપોઆપ શાંત થઈ જાય. તો ભગવાન જે છે એને આપણે જીવાડવા હશે ને તો એમને પણ જીવાડશે, એનો કહેવાનો અર્થ એમ છે. અને કદાચ નહીં જીવાડવા હોય તો અનાજ મળશે ખાવા છતાં પણ માણસ મૃત્યુ પામશે. પણ મારી સાથે તો ચાલો કે મને તમારે ભૂખે મારી નાખવી છે. તમારા આ બે શાળાઓનો વિચાર કરો. રાજુ કરગરતી હતી, પોતે જે વિનંતી કરતી હતી પણ મારી સાથે ચાલો. પોતે કાળુને કહે છે કે તમે મારી સાથે ચાલો, મને તમારે ભૂખે મારી નાખવી છે અને આ બે તમારા શાળા છે એનો તો વિચાર કરો એમ કહી અને પોતે કાળુ પાસે આજીજી કરતી હતી, વિનંતી કરતી હતી. મારે વાગે તમે શું કામ મરો? લહેડ અને વળી એણે પગ ઉપાડ્યો. એટલે કે પોતે કહે છે કે મારા વાતે એટલે કે મારા લીધે તમારે શું કામ મરવું જોઈએ? કાંઈ વાંધો નહીં, તમે જો જીવતા હોય તો હું ભીખ માગવા માટે તૈયાર છું એમ કહી એટલે પોતે પગ આગળ વધારે છે, એટલે કે આગળ ચાલે છે. પાસે જતા એની ચારે બાજુ નજર કરી. હવે જ્યાં પોતે અનાજ લેવા માટે જાય છે એની લાંબી લાઈન લાગેલી છે. અગાઉ કીધું ને કે એમાં અલગ અલગ જ્ઞાતિના બધા હતા, પટેલ વધારે હતા. તો પોતે જે છે ત્યાં જતાની સાથે ચારે બાજુ નજર ફેરવે છે. ઊંચા ઓટલાવાળી મંદિરની પરસાણમાં સુંદરજી શેઠ આંખ મીચાઈ જાય તેવા કપડાં, સફેદ ધોતિયું ને અંગરખું સોનેરી તલાવાળી હાથી પાઘડી ને ગળે દુપટ્ટો વગેરે પોશાકમાં શોભતા ગોળ તકિયાની અડકેલીની ગાદી પર બેઠા છે. હવે પોતે જોઈએ છે ચારે બાજુ નજર ફેરવે છે તો એની નજર એક મંદિર જે છે એમની પાસે જાય છે. તો આ મંદિર છે એ ઊંચા ઓટલાવાળી મંદિરની પરસાણ કે જ્યાં આપણે મંદિર ભગવાન હોય એમાં આગળ જે જગ્યા રાખેલી હોય એને પરસાણ કહેવાય. તો એ પરસાણમાં જોઈએ છે તો કે સુંદરજી શેઠ બેઠા છે. એનો પહેરવેશ કેવો છે તો કે આપણી આંખ મીચાઈ જાય એટલા બધા સફેદ કપડાં પહેરેલા છે. એમાં ધોતિયું અને અંગરખું સોનેરી તલાવાળી રાતી પાઘડી પહેરેલી છે. રાતી એટલે લાલ પાઘડી પહેરેલી છે. ગળે દુપટ્ટો છે વગેરે પોશાકમાં શોભતા ગોળ તકિયાની અડકીની ગાદી ઉપર બેઠા છે. બીજા મહાજનો આસપાસ ગોઠવાયેલા છે, કેમ કે જેમના કહેવાથી જ આ ગરીબ લોકો જે છે એને અનાજ આપવામાં આવેલું છે. પોતે વિદેશથી આવેલા છે એટલે લોકોનું માન સન્માન પણ મેળવે છે અને જેવી રીતે પોતે રહે છે લોકોને પણ માન સન્માન આપે છે. ટોટાદાર તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠા છે, એટલે કે એવી બંદૂક છે. પહેલાના સમયમાં આપણે જોઈએ તો કે ટોટાદાર તમંચાવાળી લાંબી બંદૂક જે છે એ ની એક તરફ એક ફોજદાર બેઠા છે કે કદાચ કોઈ કંઈ કાંડાવાળું આપણે જોતા હોઈએ કે અમુક અમુક એવી જાહેર જગ્યા હોય ત્યાં પોલીસ જે છે એને મૂકવામાં આવે કે જેનાથી લોકો જે છે એ ઝઘડો ન કરે, એટલા માટે અહીંયા પણ એક ફોજદાર બેઠેલું છે. તો હવલદાર પેલી કારતૂસી બંદૂક સાથે ચારે બાજુ તરફ નજર ફેરવતો તોલાટની બાજુમાં ગોઠવાયેલો છે. બીજી તરફ જોઈએ તો હવલદાર જે છે એની પાસે પણ એક કારતૂસી બંદૂક છે. એની બંદૂક લઈ અને ચારે બાજુ નજર ફેરવે છે. તોલાટ એટલે કે જ્યાં વજન કરી અને અનાજ આપવામાં આવે છે એને તોલાટવાળી જગ્યા કહેવાય.
ત્યાં પોતે એની બાજુમાં ગોઠવાયેલું છે. કેટલાક સિપાહી લાકડીઓ સાથે ફરી રહ્યા છે. આવનારાઓને છેલ્લે કાઢે છે, લેનારને ચેતવણી આપે છે. જો ભૂલે ચૂકે ફરીથી આવ્યો તો છાતીમાં ટોટો સમજી લેજે. એટલે કે આ સિપાહીઓનું શું કામ છે તો કે આવનારા લોકો હોય એને છેલ્લે લાઈનમાં ઊભા રાખે છે. લેનાર માણસને ચેતવણી પણ આપે છે કે જો ભૂલે ચૂકે ફરીથી બીજી વાર દેખાણો લઈને અનાજ લેવા માટે તો આ બંદૂકથી તને મારી નાખીશ એવી ધમકી આપે છે. રાજુને પેલા છેડે પહોંચતા જતા કાળુની આંખે એવા માણસો નજરે પડ્યા કે જેને ખળામાંથી ઉચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા. કે પોતે રાજુ જે છે એ આ લાઈનમાં ઉભેલા લોકોને જુએ છે, ત્યાંની આજુબાજુમાં શું ક્રિયા થાય છે એને જોતા પોતે છેડે પહોંચતા જતા કાળુને આંખે એટલે કે કાળુને એવા માણસો દેખાય છે કે જેમણે ખળામાંથી ઉચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા. ખેડૂત પુત્ર છે કે બ્રાહ્મણોને જ્યારે દાન કરે છે ત્યારે એને એવું કીધેલું હોય કે તમારાથી જેટલા ઉપડે એટલું અનાજ તમે લઈ જાઓ. એવા પણ માણસોનો આજે સમય આવેલો છે કે પોતે ભીખ માગી તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા ન હતી એમાં ઊભા હતા. એવા માણસો પણ એમાં હતા કે જેમની ઘર જે છે એમાં અનાજને ક્યાં ભરવું એની જગ્યા નહોતી. એવા માણસો પણ આજે આ લાઈનમાં ઊભા છે. અરે નાના સરખા લૂંટફાટને શરમ માનનારો ને ભાઈનું દીધેલું ન લેનારોએ કંગાળ બનીને હારમાં પડ્યો હતો. અને એવા પણ માણસો હતા કે નાનો સરખો લૂંટફાટને શરમ માનનારો કે નાનું એવું કોઈ દાન પુણ્ય આપે ને કે એનો નાનો ભાઈ છે એનું દીધેલું ન લેનારો. સગા ભાઈ હોય એનું તો લઈ શકે, પણ એકાબીજા ભાઈનું લીધું હોય, નાના ભાઈનું લીધું હોય તો એને એક પ્રકારની લૂંટ માની અને ન લેનારો માણસ જે છે એ પણ આજે કંગાળ બનીને કે જેમની પાસે કંઈ પણ નથી, ગરીબ બનીને આજે હારમાં ઊભો છે. કે આ છપ્પનિયા કાળમાં એવી પરિસ્થિતિ થઈ છે કે લોકો પાસે અનાજ હતું એ લોકો પણ જે છે એ ભીખ માગવા માટે લાઈનમાં ઊભા છે. પણ આવા વિચારવાળો એક કાળો જ ન હતો, બીજા કેટલાક હતા જે અહીં ડોકાયા ન હતા. શંકરદાની રણછોડ જીવતા હોય તો એ બીજું ગમે તે કરત, પણ આમ હારે પડીને આખી દુનિયા દેખે એ રીતે હાથ તો ન જ લંબાવત. તે કાળો પોતે વિચારે છે. કાળું આવા વિચારો વાળો એ કાળું જ ન હતો કે બીજા કેટલા બધા માણસો હતા. એને અગાઉમાં આગળ કીધું ને કે પોતાના જેવા શંકરદા અને રણછોડભાઈ જીવતા હોત તો એ ગમે તે કરત, પણ આવી રીતે લાઈનમાં ઉભા રહીને ભીખ ન માગત. તો કાળું સિવાયના કેટલા બધા લોકો છે કે પોતે અહીંયા ભીખ માગવા માટે ડોકાયા પણ નથી, ડોકું પણ નથી કાઢ્યું. એને એવું વિચાર્યું છે કે ભલે ભૂખને લીધે મૃત્યુ થાય પણ ભીખ માગવા માટે જવું નથી એમ માનીને શું રણછોડ જીવતા હોત, શંકરદા જીવતા હોત તો એ બીજું એક ગમે તે કરત, પણ આમ હાર માનીને આવી રીતના દુનિયા જોવે એવી રીતે ક્યારે હાથ તો લંબાવત નહીં જ. તો અહીંયા આપણે જોઈએ તો કે આ પાઠ જે છે એ નવલકથા ખંડમાં ગરીબ એ કોની કહેવાય, વ્યક્તિ જે છે એ ભીખ માગવા માટે ક્યારે પ્રેરાય એ પરિસ્થિતિનું નિરૂપણ કરેલું છે. તો આ પાઠ જે છે એને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે આગળ પાઠ જે છે એ વધારશું.